ચાલો મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય સ્વામિનારાયણ. આજે આપણે આવી ગયા છે સરદાર ધામ સ્વામિનારાયણ મંદિરના આંગણે. તો ચાલો અહીંનો વ્યૂ હું તમને બતાવું. તો તમે જોઈ શકો છો વ્યૂ. ચાલો મિત્રો, તો હવે આપણે આવી ગયા સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડમાં. હવે અહીંથી સીધા આપણે દર્શન માટે પગથિયા ચડી જઈએ. અહીંયા થાળ ભેટ સ્વીકારવામાં આવે છે અને ધાર્મિક સાહિત્ય કેન્દ્ર છે. તમારે જે પણ કાંઈ પુસ્તકો સ્વામિનારાયણ સંપ્રદાયના વાંચવા માટે મળી જશે તમને. એ પણ ઉપલબ્ધ છે. સામે દેખાય તે મેન ગેટ છે, મુખ્ય દ્વાર. એ તમને સ્પષ્ટ દેખાય છે. ત્યાર પછી જે સામે દેખાય છે અત્યારે એ ભોજનાલય છે. ત્યાં તમે પ્રસાદી લઈ શકો છો. જો તે સ્પષ્ટ દેખાય છે. અહીંયા ગાર્ડન છે નાનું એવું. ચાલો હવે આપણે મંદિરના દર્શન કરી અને ત્યાંનો વ્યૂ તમને હું બતાવું. જય સ્વામિનારાયણ. આ જે સીધો રસ્તો દેખાય છે ત્યાં વાહન વ્યવહાર ચાલુ છે અને તે આટકોટ રાજકોટ રોડ ગણાય છે. એસટી બસ પણ જો તમે જોઈ શકો છો. સામે હરજીવન દાસજી સભા મંડપ છે, સ્પષ્ટ તમને દેખાય છે.
અત્યારે બપોરનો સમય છે એટલે મંદિરના દ્વાર બંધ છે, તમે જોઈ શકો છો. ઘનશ્યામ મહારાજ. સ્વામિનારાયણ ભગવાન. આ મંદિરનું વાતાવરણ ખૂબ જ સુંદર, રમણીય, આકર્ષક નજારો. લોકેશન ફૂલે ફૂલ, આટકોટ રાજકોટ રોડના કાંઠે આ વસેલું છે મંદિર. અને આ સરદાર ધામનું સર્વશ્રેષ્ઠ મંદિર છે. અહીંનો નજારો કંઈક અલગ જ છે, જે તમે જોઈ શકો છો. આ છે તેનું શિલ્પી કામ, ત્યાં તમને દેખાય છે. ખૂબ જ આકર્ષક અને જોરદાર રીતે કંડારેલું છે. કલાકારીનો ઉત્તમ નમૂનો પૂરો પડે છે અહીં, જોઈ શકાય છે આપણને. નાનું પણ ખૂબ જ જોરદાર અને ખૂબ જ આકર્ષક ગાર્ડન. અહીંયા માણસો આરામ કરી શકે, બેસી શકે. સામે પીવા માટેનું પાણીનું સ્ટેન્ડ છે. તો મિત્રો, મેં પણ મંદિરના દર્શન કર્યા અને તમે પણ અહીંયા એક વખત મુલાકાત લ્યો, અવશ્ય મુલાકાત લ્યો અને સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લ્યો. ખૂબ જ મજા આવે એવું વાતાવરણ અને આકર્ષક મંદિર, અને ભગવાન સ્વામીના સાક્ષાત દર્શન થાય એ મંદિર છે અહીંયા. અહીંયા હું મારો વિડીયો સમાપ્ત કરું છું. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય સ્વામિનારાયણ ભગવાન.